જે સાપુતારાથી સામે આવી રહી છે। સાપુતારામાં બીએસએફ જવાનોને અકસ્માત નડ્યો। ઘાટમાં તોપ લઈ જતી બીએસએફની ટ્રક પલટી ગઈ। અકસ્માતમાં 3 જવાનો ઇજાગ્રસ્ત થયા છે। ઇજાગ્રસ્ત જવાનોને સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા। મહારાષ્ટ્રના નાસિકથી રાજસ્થાન જોધપુર બોર્ડર ખાતે જવાનો જતા હતા, તે દરમિયાન તેમને અકસ્માત નડ્યો। તો વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે। કેતન, અકસ્માત જવાનોને નડ્યો છે, વધુ વિગતે જણાવશો, શું કારણ? ચોક્કસથી ડાંગ જિલ્લાના સાપુતારા જે ઘાટ માર્ગ છે, ઘાટ માર્ગની અંદર બીએસએફની જવાનની જે ગાડીઓ ટોપ લઈને જઈ રહી હતી એને અકસ્માત નડવા પામ્યો છે। ઘાટ વિસ્તારની અંદર સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક પલટી જતા જે ટોપ ભરેલી ગાડી હતી તેથી 10 જવાનો સવાર, તેમાંથી 3 જવાનોની હાલત નાજુક થતા ડાંગ જિલ્લાના સામગામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા। ખાસ અગત્યની વાત એ છે કે આ જે બીએસએફની જે ટુકડી જે ટોપ લઈને ટ્રક લઈને નીકળી હતી, મહારાષ્ટ્રના નાસિકથી રાજસ્થાન થઈ જોધપુર જવા રવાના થયા હતા। એ સમય દરમિયાન વહેલી સવારે અકસ્માત નડતા 3 જવાનોને ગંભીર ઈજા પામી છે। તો બીજી તરફ સાપુતારા પોલીસ અને ડાંગ પોલીસ ઘટના સ્થળે પહોંચીને જવાનોનું રેસ્ક્યુ કરીને તાત્કાલિક અસરથી દવાખાને પહોંચીને રિલીફ ફંડ ખાતે એટલે કે રાહત જે હોસ્પિટલની અંદર મળી એના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા અને ક્રેન બોલાવી અને જે ટ્રક છે એ પલટી મારી ગયેલી ટ્રકને બહાર કાઢવાના પણ હાલ પ્રયાસ ચાલુ રહ્યા છે। જી કોમલ। જી, આભાર માહિતી આપવા બદલ।